આજે આપણે સીલિંગ લાઇટ અને ચોક ફિટ કરતા શીખીશું. ગાંઠ વાળીને રાખી દેવું. ચોક ફિટ કરવાનું હોય અહીંયા પ્રોફાઇલ લાઇટનું. ટેસ્ટરથી ચેક કરી લઉં આપણે ક્યાં છેડા હે ને ચેક કર્યું. વાહ આપણે એક જણાને કહીને કઢાવ્યા રેડિયા ડીસી આઉટપુટ જ્યાં હે ડીસી આઉટપુટના છેડા હે આ આ 140 નો ચોક છે. એસી ઇનપુટ થશે અહીંયાથી. ન્યુટ્રલ નથી અર્થિંગ નથી એટલે આપણે બે છેડા મારી દઉં ચોકમાં. આ રીતે દબાવી અને ત્યાં ચાપને દબાવી દેશું એટલે ચાપ છેડા લાગી જશે. ચોકને અંદર નાખી દેશું. હવે આપણે લાઇટની બાજુમાં એક રાખવાનો એ મિનિંગ કે કંઈ મેન્ટેનન્સ આવે ચોકમાં તો આપણે લાઇટને ખોલી અને ત્યાંથી ચોક આપણે બહાર કાઢીને બદલે રિપ્લેસ કરી શકીએ. આ છેડા ખોલીને એમાં લાઇટ મારી દઈશું આપણે. હાંધો મારી દીધો એમાં આપણે ટેપ મારી દઈએ. એક્સ્ટ્રા વાયર કાપીને ટેપ મારી દે હું. સરખી રીતે મારી દે હું ટેપ. ચોક અંદર બેહાડી અમે લાઇટ ફિટ કરી દે હું. લાઇટ ફિટ કરી અંદર બેહાડી દે હું લાઇટને આપણે. લાઇટ બેસી ગઈ અંદર. આ ફાઇનલ લુક. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો.